તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમને બધાને ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે આપણે બનાવવાના છે પાણીપુરી. એના માટે આપણે આ બટાકા બાફી દીધા છે, એને મેશ કરી દીધા છે. હવે એની અંદર આપણે ઉમેરવાના છીએ તો આપણે અહીંયા આ બટાકા આપણે બાફી અને મેશ કરી દીધા છે. હવે આપણે એમાં નાખીશું ચાટ મસાલો નાખીશું. આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખી દીધો. પછી આપણે આ નાખીશું પાણીપુરીનો મસાલો છે. પાણીપુરીનો મસાલો પણ અડધી ચમચી જેવો નાખી દઈશું. અને આ છે જલજીરા. તો જલજીરા આપણે અહીંયા 1/4 ટેબલ સ્પૂન નાખીશું, અડધાની અડધી ચમચી. અને આ સંચળ છે તો સ્વાદ અનુસાર નાખીશું. અહીંયા મેં લીધું છે 1/4 ટેબલ સ્પૂન, અડધીની અડધી ચમચી. હવે અહીંયા આપણે નાખી દઈશું 2 ચમચી ડુંગળી નાખી દઈશું. થોડુંક જ એટલે કે જરી નામ પૂરતું સૂકું મરચું, લાલ મરચું નાખી દઈશું. આ બધાને આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આ થોડા 5-6 ડાળખી જેટલા ફુદીનો લઈ લીધો છે. અને આ થોડાક આપણે લીલા ધાણા આટલા લઈ લીધા છે, 5-6 ડાળખી જેટલા. અને આને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. હવે આપણે મરચું અહીંયા લીધું છે. મરચું આપણે આટલું લઈએ છીએ, અડધું મરચું લઈએ છીએ. લીંબુનો રસ અડધો લઈએ છીએ. ખાટું મીઠું પાણી બનાવવાનું છે એટલે આપણે લીંબુનો રસ પણ લઈશું અને ગોળ પણ લેવાના છે. અડધું લીંબુ નીચોવી દીધું. હવે આપણે આમાં થોડું સંચળ લઈશું, અડધાની અડધી ચમચી, 1/4 ટેબલ સ્પૂન. અને અહીંયા આપણે લઈશું ચાટ મસાલો લઈશું, એ અડધી ચમચી લઈશું. આપણે અડધી ચમચી જેવો ચાટ મસાલો લીધો. હવે અહીંયા આપણે પાણીપુરીનો મસાલો છે, એ પણ આપણે અડધી ચમચી જેટલો પાણીપુરીનો મસાલો લઈ લીધો. અહીંયા આ ગોળ છે તો ગોળ આપણે 1 ચમચી જેવો લઈ લઈશું. 1 ચમચી અને આ થોડોક આપણે લીધો. તમને જેવું ભાવતું હોય એવું, જેને વધારે ગળ્યું ભાવતું હોય તે વધારે લઈ શકે છે. હવે આને બધું આપણે ક્રશ કરી દઈશું. હવે આપણે જે બટાકાનો માવો હતો એમાં આ ચટણી છે ને 1 ચમચી જેવી, 2 ચમચી જેવી અહીંયા આપણે ચટણી નાખી દઈશું. જે આપણે માવો કર્યો હતો એમાં. હવે આ બધું આપણે મિક્સ કરી દીધું છે. હવે આમાં આપણે નાખીશું આ ડુંગળી છે, 1 ચમચી જેવી ડુંગળી નાખી દીધી. ડુંગળી નાખી દીધા. આ કોથમીર છે, કોથમીર નાખી દીધા. કોથમીર નાખી દીધા આપણે. અને આ બધું મિક્સ કરી દીધું આપણે. હવે આ પાણી છે એને આપણે માટલાનું ઠંડુ પાણી લીધું છે. આ જે હતું એ આપણે આમાં કાઢી દઈશું આપણે આ પાણીને. હવે આ પાણીપુરી
માં આપણે આ માવો ભરી દઈશું. આવી રીતે આપણે બધી 4-5 બધી પાણીપુરીમાં ભરી દઈશું આવી રીતે માવો. હવે આ પાણી આપણે એમાં 2 ગ્લાસ જેવું પાણી આપણે ઉમેરી દીધું છે. હવે આપણે એમાં જલજીરા પાવડર નાખીશું અડધી ચમચી જેવું, નાખી અને મિક્સ કરી દઈશું. તો આ પાણી આપણું તૈયાર થઈ ગયું. આ પાણી અને આ માવો બટાકાનો બંને તૈયાર થઈ ગયું. હવે પાણીપુરીમાં આપણે ભરી દઈશું. હા, આપણે આ બધી પાણીપુરી ભરી દીધી છે. હવે આ ખાટું મીઠું ઠંડુ માટલાનું મસ્ત પાણી સાથે ભરી અને આપણે આ પાણીપુરી ખાઈ શકીએ છીએ. તો આપણે આ ચટાકેદાર મોઢામાં પાણી આવી જાય તેવી પાણીપુરી આપણી તૈયાર છે. તમે પણ બનાવીને જોજો કેવી લાગે છે અને તમે કેવી રીતે બનાવો છો એ કોમેન્ટમાં લખીને જણાવજો. તો એની સાથે હું કહેવા માંગીશ કે આપણે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજવસ્તુ અપનાવીએ અને વ્યસનથી દૂર રહીએ અને દરેક જીવ માત્ર ઉપર દયાભાવ રાખીએ અને ગૌરક્ષા કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ.